કૃષ્ણાયન પ્રભાસ ક્ષેત્રમાં યાદવ અને બલરામ સાથે કૃષ્ણ જ્યારે પહોંચ્યા ત્યારે કૃષ્ણના મનમાં સ્પષ્ટ હતું કે અહીંથી યાદવ કુળનો એક પણ વ્યક્તિ પાછો જવાનો નથી. સર્વ યાદવોએ સોમનાથ ક્ષેત્રમાં સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી પૂજા બાદ ઉજાની માટે પ્રભાસ ક્ષેત્રના જંગલમાં ગયા. અહીં મદિરાપાન કરતાં કરતાં ઇંધણની બાબતમાં વાદ વિવાદ થયો, જેમાંથી શસ્ત્રો ઉઠાવવા સુધી વાત પહોંચી ગઈ અને ઉજાની કરવા આવેલા યાદવોની પાસે શસ્ત્રો બહુ હતા નહીં, એટલે પ્રભાસ ક્ષેત્રમાં ઉગેલા એરકા એટલે કે ચીયો નામના ઘાસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગ્યા. આ ઘાસ લોખંડ જેવું સખ્ત અને તીનું હતું. એકબીજાને ઘાસ મારીને મોટાભાગના યાદવો મૃત્યુ પામ્યા. કૃષ્ણ વ્યથિત હૃદયે આ જોતા રહ્યા. પછી વધેલા યાદવો એંઠા વાસણો એકબીજાને મારવા લાગ્યા, એકબીજાને કરડવા લાગ્યા. જે યાદવ કુળ મહાસત્તા કહેવાતું, જે યાદવ કુળ ભારત વર્ષના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ બનીને અવતર્યું હતું, એ આખું કુળ કમોતે વર્યું. શસ્ત્ર જેને માટે ત્યાજવા હતા એવા શ્રીકૃષ્ણએ પોતાના જ ભાંડુઓને વધુ પીડા ન ભોગવવી પડે, વધુ દુઃખી ન થવું પડે અને એકબીજાને એકબીજાની સામે લડતા રોકવા આખરે પોતે જ નિર્ણય લેવો પડ્યો. જેમ જેમ યાદવોને સામે વધુને વધુ ઝેર ઓગતા, વધુને વધુ પીડા જોતા, એમ કૃષ્ણને વધુને વધુ દુઃખ પહોંચતું હતું. છેવટે મુઠ્ઠીભર વધેલા યાદવોને વધુ કમોતે મરવા રોકવા વ્યથિત કૃષ્ણ એક મુઠ્ઠી એરકા તોડી એક મુઠ્ઠીમાં ઘાસમાંથી એક ઘાસની સળી મૂસળ બની ગઈ અને યાદવો પર ફેંકાયેલું એ એરકાનું એક મૂસળ એક યાદવને મૃત્યુનો સંદેશ સંભળાવતું ગયું. યાદવ વાસ્તળી પૂરી થઈ હતી. દુર્વાસાનો શ્રાપ સાચો ઠર્યો હતો અને યાદવ કુળનો નાશ થયો હતો.